તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવો વિડીયોમાં। તો આજે તો દામનગર લાઠી લીલિયા દામનગર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમસ્ત વૈષ્ણવ સાધુ સમાજ દ્વારા આજે સમૂહ લગ્ન નું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 9 દીકરીઓના લગ્ન છે। તો આપણે આજે લગ્નમાં આવ્યા છીએ, તો સમૂહ લગ્નનો વિડીયો બનાવી તમને બતાવી, તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો। આપણે અહીંયા જે દીકરીને કરિયાવર દેવામાં આવે છે, કરિયાવર અહીંયા ગોઠવેલો છે। આ રીતનો કરિયાવર છે બધો। वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशु सूर्याग्निवादळा वंदे भक्तजनाचयं च वरदं वंदे शिवं शंकरं वंदे शिवं शंकरम। बोलिए सोमनाथ श्री लाठी लिया दामनगर समूह लग्न समिति द्वारा आ 7मा समूह लग्न में आप सर्वे मेहमानों दामनगर की धरती पर हार्दिक स्वागत है। પોતાનું સ્થાન ગ્રહણ કરશો। આગળના દોર માટે ડોક્ટર કલ્પેશજી। अपना ज्ञाति अग्रणी अपना ज्ञाति गौरव एवं संस्कार थी वतन बापू पहला बीजा तीजा नंबर में भाइयों से विनंती धर्म सभा में जाए। पहला बीजा में तीजा नंबर के सामने के पुरुष वर्ग बैठे थे, मैं युवा वर्ग धर्म सभा में देंगे। कहीं पर निक्षेप न करता है धर्म सभा में जाएंगे। धर्म सभा में एवं साधु जो कुआरा विरोधी हो या अंदर अंदर कवरना नहीं हो एवं साधु प्रसिद्ध हो तो दक्षिणा नहीं आपो त्या सुधी तमारू कर्म छे ने अधूरू रहेशे। कोई पण लालच नहीं तमारा संपत्ति ની અંદર। बस आ संपत्ति आस्ती तमारी छे अने दीकरो होय तो संपन्न अधिकार मारा भाई मंडपना जे विद्वान ब्राह्मणो छे सरस मजानी विधि करावे छे। जेटली विधि सारी करशो એટલું આપણને પુણ્ય મળશે। ગણબણ ગોટો ને પ્રભુ મોટો એમ ન કરતા। આપણી પાસે જે સમય ઘણો બધો છે। પહેલા તો આખી રાત પરણેતર હાલતું તોય પરણેતર પૂરા નહોતા થતા। અત્યારે તો 2 કલાકમાં આજે ઝડપી યુગ આવ્યો છે। साधु समाजे आपेला है 21,000 रुपया रोकड़ा दान रसोड़ा में कई ताण न पड़े सुधीनी खोपरथी मांडी थाली रकाबी वाटका केटली सहितना दान दरेक खूब खूब आपे आपूं छे एना करता तो आवता वर्षे जो मोबाइल फायदो न थाय तो
નારાયણને મારા મનોભાવ કલંક લાગે એટલે ભગવાન આપી જ રહે છે, આપવાના છે અને આપણે પણ આપતા રહીશું. બાકી બધા સાધુના દર્શન માટે કોઈ જગ્યાએ પાસે કદાચ અનુભવ આવતો હોય, ન ગમતું હોય તો આપણે બહાર બોલાવે ન ઉભા રહે. ઘણું બધું મોટું દાસોગત છે, આટો મારી જાઓ તમારો ઘડી કરતા દેશમાંથી દર્શન કરશો નહીંતર બહાર આટો મારી જાઓ. બોલે લે લે અહીં જોજો બેન નવ નંબરમાં માયરાની વિધિ પૂરી થઈ ગઈ છે. નંબર વચ્ચે ગયા છે ને ભાઈ હોય છે. કોઈ પણ બદકવાળા પંચાનું ભૂલી ગયા હોય તો લઈ આવજો, મીઠાઈ લઈ આવજો. ઓપન દીવો ચાલુ છે, ના ગણે સ્થાપના કરી હોય તો કરી હોય. 8 નંબરમાં પણ ચોરીની વિધિ ચાલુ થઈ, સપ્તપદીની પૂરી થઈ જાય અને સૌભાગ્ય દેવાઈ જાય બંને પક્ષ તરફથી. પછી સીધા અહીંયા ગણેશ સ્થાપનની પાસે પધારવા વિનંતી. અમે નવા ગામમાં જ્યારે લગ્ન કર્યા ત્યારે પૈસા પણ પાછા આપી દીધેલા છે. આવા દાતારો અમારા ગામમાં છે. એને દીકરીના પૈસા પણ લીધા નહોતા. નારાયણગઢમાં જ્યારે સમૂહ ટ્રસ્ટના નિયમ પ્રમાણે 5-10 હજાર રૂપિયા એ પૈસા પણ દીકરીઓને કે વરપક્ષને પાછા આપી દીધેલા છે. અશ્વિનગીરી બાબુ અમરેલી આપણે જયંતિ બાબુ માર્કેટ આપણી વચ્ચે ઉપસ્થિત હોય સદસ્યોને વિનંતી કરી જયંતિ બાબુ માર્કેટનું સન્માન કરશો. સન્માન કરશો. હોય ગૌરીબેન ગુણવંતરી લાઠીને વિનંતી કરીશ તેઓનું સન્માન. રમાબેન વીરગીરી ગોસ્વામીને વિનંતી કરીશ. ત્યારબાદ ગૌરીબેન ઈલાબેન ભાવેશગીરી આ તમામને વિનંતી કરીશ અહીં ઉપસ્થિત રહેશો. ભાવનાબેન ગોસ્વામી ખેરડી આપણી વચ્ચે ઉપસ્થિત હોય પીડું લેડ્યું એવા આ સમિતિના મંત્રી એવા વીરગીરી બાબુના ધર્મપત્ની અમારા મોટામાં એવા રમાબેન ગોસ્વામીને વિનંતી કરીશ બેન શ્રીનું સન્માન કરશો. અમારે હાથ ગણનાર એવું જે કઈ રિવાજ હોય કોઈ લખાવી લેજો. હાથ ગણનારનો રિવાજ હોય તો આપણી રીતે દેખાવાનો તમારી રીતે ચાલુ હોય. જો આગળ કરવા તો હાથ ગણના ચાલુ થઈ ગયા છે એટલે આપણો જે રિવાજ જરાક આગળ આવી જાઓ, જરાક આગળ આવી જાઓ. ચાલો ભાઈ હા રેડી. વારંવાર સ્વયંસેવકો
ભાઈ 7 નંબરના વરઘોડિયાની વિધિ પૂરી થઈ ગઈ છે. કૈલાસગીરી શૈલગીરી ગોસ્વામી નાગડકા, તાલુકો સાયલા, જિલ્લો સુરેન્દ્રનગર. અને એની સામે દ્રષ્ટિબેન છે મહેન્દ્રભાઈ નવતમ ભારતી ગૌસ્વામી મુકામ મોરબી, તાલુકો મોરબી અને જિલ્લો મોરબી. મોરબી 7 નંબરના દંપતી અહીંયા આવી ચૂક્યા છે. એને પણ ગણપતિના આશીર્વાદ દઈ ચૂક્યા છે. પોતપોતાના સ્થાનકે બેસી જાઓ. જવતલ ઓમતી વખતે ભાઈ ચામડાનો પટ્ટો પહેર્યો કાઢી નાખજો. ભાઈઓને વિનંતી, ચામડાનો પટ્ટો પહેરીને જવતલ નો ઓમતા. ચામડાનો પટ્ટો પહેર્યો હોય તો દોષ લાગે છે આપણને. ચામડાની કોઈ વસ્તુ મંડપની અંદર હોવી જોઈએ નહીં. અને બ્રાહ્મણને પહેલા નજર કરજો તમે. ચામડાનો પટ્ટો અપશુકન છે એટલે મંડપમાં ચામડાનો પટ્ટો નહીં. ઇન્ટેન્શન હોય તો વાંધો નહીં, પ્લાસ્ટિકનો હોય તો. પણ ચામડાની વસ્તુ મંડપમાં અપવિત્ર ગણાય છે. એ જનાવરને મારી નાખીને બનાવેલું હોય છે એટલે અપશુદ્ધ છે. એટલે ચામડાનો પટ્ટો પહેર્યો હોય જવતલિયા હોય તો કાઢી નાખવા જોઈએ. કોઈ પણ આમ તો વરાજા નહીં, ચામડાનો પટ્ટો. 7 નંબરના વરઘોડિયાની વિધિ પૂરી થઈ ગઈ. જયરાજગીરી દ્રષ્ટિબેનની, કૈલાસગીરી શૈલગીરી ગોસ્વામી નાગડકા અને મહેન્દ્રભાઈ નવતમ ભારતી. ધીમે ધીમે ટીકો ચાલો, ધીમે ધીમે. હવે છે ને નહીં હાથ થોડી વાર માટે નહીં હાથ. વરઘોડિયા ધરમગીરી અમૃતગતિ ગૌસ્વામીના દીકરા સાગરગીરી, મુકામ ઇતરિયા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. તો સંપૂર્ણ વિધિ પૂરો થઈ ગયો છે. અને જેમ જેમ સ્માઈલ કરો, સ્માઈલ. ચાલો, આપણી પાસે 20 મિનિટ છે ભાઈ. આપણી પાસે 20 મિનિટ છે. પાણીનો લોટો લાવ્યા છો ભાઈ? અરે અણવર કોણ છે? હાથ જોડી રાખો ભગવાનને પહેલા. ગણપતિ દાદાને હાથ જોડી રાખો. હરિઓમ વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયા વિઘ્નમ કુરુમેદેવ શુભ કાર્યેષુ સર્વદા. ભગવાન શ્રી રિદ્ધિ સિદ્ધિના સ્વામી નારાયણમ નમસ્કારોમી. જમણા હાથમાં પાણી આપજો ભાઈ. 3 વખત વિષ્ણુ ભગવાનનું નામ લેજો. મનમાં વરઘોડિયા વિષ્ણુ આજ્ઞા પ્રમાણસ્ય ભારત વર્ષે ભરતખંડે જંબુદ્વીપે કુમારિકા નામ. અમે તમારી પૂજા, અમે તમારું જપ તપ કઈ પણ જાણતા નથી, પણ આજના દિવસે જે તમારી પૂજા કરી ભગવાનને કઈ માની લેજો. અને અમારા ઘરની અંદર હંમેશા સુખ અને શાંતિ આપજો. તમારા કુળદેવીનું નામ લેજો અને ભગવાન ભોળાનાથનું સ્મરણ કરી ગણપતિ દાદાને પગે લાગી લો. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાનમ નમસ્કરોમિ. અણવર કોણ છે ભાઈ? પૈસા આપો બે વરઘોડિયા. તમારે જો જે દેવા હોય, પ્રેશર કોઈ નથી. બસ 2 વરઘોડિયાને અને પછી તમારા ભૂદેવોને જે દક્ષિણા આપવાની હોય ગણપતિની ઉપર મૂકીને પાસે. ચાલો થઈ જાવ ઉભા. ચાલો ભાઈ 5 નંબરના આ વરમાળા એક કરી દો ને જે છેડા બંધનું છે બેનને આપી દો. બસ હવે છૂટ. મુકામ ઇતરિયા અને એક ભોજાવદર. બેસી જાઓ. ચાલો બેન. અયોધ્યાથી જ્યારે જનકપુર 4 દીકરીના અને સંતોની હાજરીમાં
જ્યારે દીકરીઓને વિદાય આપે છે. બડે ભાગ્ય મનુષ્ય તન પાવા, સુર્લભ દુર્લભ કોઈ સંત સજાવા. માં સુનૈયાજી એટલું કે માં જાનકીને આવા સંતો આદરણીય મારી બાજુમાં જે નવાગામ ઢાળ ગાદી શોભાવી રહ્યા એવા નીરુ બાપુ, જગદીશ બાપુ પાટણા મન, ભોળાનાથની દિયા, સંતોની પૂરી દિયા. અને એટલા માટે વનરાતે વનમાં મીંડો ઓળદા જા, મીંડોળ પરણે ને એવા મીંડોળ પરણે ને જાડવા બાળકુવારા. માતા પિતા સાસુ સસરાની સેવા કરજો બેટા. બે કુળને ઉજળું કરજે. દીકરીઓ એક દયાનો સાગર છે. દીકરી એક તુલસીનો ક્યારો છે. અને દીકરી જ્યારે પ્રભુતામાં પગલા માંડે અને આ ધરતી ઉપર કન્યાદાનથી પુણ્ય મોટા મોટું હોય તો એ કન્યાદાનનું પુણ્ય છે બાપુ. અને એટલા માટે જનક મહારાજા હૈદમાં જ્યારે અને બહુ સાચી વાત તો એ કરું છું કે અમારી દીકરીઓ આજ પ્રભુતામાં પગલા માંડેલી છે. એમના સાસુ સસરાને વિનંતી કરું છું કે અમારી દીકરીઓને કાયમ માટે તમે ધ્યાન રાખજો. અમારી દીકરીને તડકો ન આવે. અમારી દીકરીને સંત તરીકે હું ખૂબ ખૂબ આશીર્વાદ આપું છું. તાળીઓથી વધાવજો કે નિર્વિઘ્ને એવા સારા લગ્ન આજે કામ પૂર્ણ થવામાં જઈ રહ્યું છે. અને ગરમી છે, ગમે એટલું બોલવી, વધારે બોલવું એ સારું નહીં. આંસુ સોનું પાણી જેવું પાણી, પાણી જેવું પાણી. સુખનું છે કે દુઃખનું એ તો કોઈ શક્યું નવ જાણી, કોઈ શક્યું નવ જાણી. બેના રે સાસરીએ જાતા જોજો પાપણ ના બીજાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. પૂજ્ય
મારા જીવનો ગટકો છે